નમસ્કાર વિદ્યાર્થીઓ, સાગર સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9ની અંદર આપણે 3 પ્રકરણનો અભ્યાસ કર્યો અને ચોથું પ્રકરણ કાવ્ય છે અને કાવ્યનું નામ છે કર્ણકા જીવન દર્શન અને કવિ છે રામધારીસિંહ દિનકર। જન્મ એમનો 1908માં થયો હતો અને મૃત્યુ 1974। અહીંયા આગળ આપણને કવિ પરિચયને થોડીક કવિતાની સમજૂતી અહીંયા આગળ આપી છે, એનો અભ્યાસ કરીએ પછી આપણે કવિતા વિસ્તૃતમાં ભણીશું। हिंदी के सुप्रसिद्ध कवि रामधारी दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव के एक किसान परिवार में हुआ था। उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की। એટલે આપણા જે કવિ છે એમનો જન્મ બિહાર રાજ્યમાં એક ખેડૂત પરિવારને ત્યાં થયો હતો અને ત્યાં આગળ એમને મુંગેર જિલ્લો જે છે ત્યાં આગળ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો। पटना विश्वविद्यालय के स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया। दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे। એટલે તેમનો એ અભ્યાસ પૂરો કરીને તેઓ મુફજ્જર કોલેજ જે છે ત્યાં આગળ હિન્દી વિભાગના એક અધ્યક્ષ તરીકે એટલે કે પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી। वे भागलपुर विश्वविद्यालय के उप कुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे थे। बराबर આપણા જે રામધારીસિંહ દિનકર જે છે એ કવિ તો હતા જ, સાથે સાથે કેટલાક વિશ્વવિદ્યાલય ભાગલપુર વિશ્વવિદ્યાલય છે તેના ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે અને ભારત સરકારની જે હિન્દી સલાહકાર સમિતિ છે તેના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। दिनकर जी को सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता। એટલે કે દિનકરજી આપણા જે કવિ છે એમની સૌથી મોટી વિશેષતા એ હતી કે એમને પોતાના એટલે કે આપણા દેશ પ્રત્યેની જાગरूकता। कवि ने तत्कालीन घटनाओं विषमताओं को खुलकर चित्रण किया है। એટલે કે કવિએ અહીં આગળ આપણે એ એમની જે વિષમતાઓ જે તત્કાલીન સમયની જે વિષમતાઓ ચાલી રહી છે એનું ખોલીને આ ચિત્રનું વર્ણન કર્યું છે। उनकी वाणी में शक्ति है, ओज है। उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है। એટલે જે એમની કવિતાના વિષયની આગળ વાત કરી છે કે એમની કવિતા શોષિત વર્ગ અને પીડિત વર્ગની વ્યથા એટલે કે દુઃખની વાત છે અને એ જે ગરીબ વર્ગ અને પીડિત વર્ગ છે એ મુશ્કેલીનો સામનો એટલે કે સંઘર્ષ કેવી રીતના કરે એનું વર્ણન કરવામાં આવતું હોય છે। उर्वशी, परस्मृति, रेणुका, हुंकार, ससवंती, कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ हैं। उर्वशी के लिए उन्हें सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था। यहाँ આગળ જે 4-5 પુસ્તકોના નામ છે અને એમનું જે ઉર્વશી નામનું જે પુસ્તક છે એમને ભારત સરકાર તરફથી 1972માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો। संस्कृति के 4 अध्याय उनको चिंतन ग्रंथ है जिसे साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया। अर्धनारीश्वर, मिट्टी की और आदि उनकी प्रमुख रचनाएं यानी कि मुख्य रचनाएं એટલે કે આ એમની मुख्य पुस्तकों नाम છે। उनका कृतित्व गुणवत्ता और परिणाम दोनों सृष्टि से विपुल है। એટલે કે એમની જે પણ કવિનું કર્તૃત્વ જે છે એ એમાં ગુણવત્તા એમને દાખવી છે। प्रस्तुत खंड काव्यांश में रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य આપણને साहित्य प्रकार परीक्षा में पूछातो હોય છે। कर्ण का जीवन दर्शन का साहित्य प्रकार बताइए। जवाब લખવાનો આપણે कर्ण का जीवन दर्शन का साहित्य प्रकार खंड काव्यांश है। बराबर કે खंड काव्य છે આ। सारे अन्याय को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषाजन्य महानता की विजय प्राप्त है। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी वह अविचलित रहता है। આપણે તમે મહાભારતમાં આપણે સાંભળ્યું હશે તો અભ્યાસ કર્યો હોય છે। જે કર્ણ હોય છે એ કૌરવ બાજુ હોય છે એટલે કે દુર્યોધનની બાજુ હોય છે। દુર્યોધનનો ખાસ મિત્ર થતો હોય છે, એક બાજુ સગો પણ થતો હોય છે। તો આ જે યુદ્ધ થઈ રહ્યું છે જે મહાભારતની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પેલા કર્ણને પાંડવ પક્ષ એટલે કે પોતાના ભાઈઓ જોડે આવી જવાનું કહે છે, બરાબર. એ જાતના પ્રલોભનો આપવામાં આવે છે, પરંતુ કર્ણ એ માનતો નથી. કેમ? કારણ કે એને દુર્યોધન જોડે મિત્રતાભર્યા સંબંધો જાળવી રાખ્યા છે. કર્ણ જાણે છે કે મારી હાર નિશ્ચિત છે, મારું ખોટું થવાનું છે, તેમ છતાં પણ પોતાનો મિત્ર ધર્મ ચૂકી ના જાય એટલે માટે કંઈ પણ લોભ લાલચમાં આવતો નથી. और जिसमें आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता. એટલે કે આજ સુધી જેને સાથ આપ્યો દુર્યોધન દુશાસનને, બરાબર, કર્ણ બંને મિત્રો હતા, તેમને આજ લગીને જે સાથ આપ્યો એ સાથને ભૂલવા માગતો નહોતો. कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उससे मिलते हैं, बराबर. જે કૃષ્ણ જે છે, બરાબર, કૌરવને પાંડવ પક્ષમાં લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है. એટલે કે એ ઘટના જે મહાભારતના યુદ્ધમાં બની ગઈ હતી એ ઘટનાઓનો થોડોક અંશ અહીંયા આગળ આપણને કવિતામાં આપેલો છે. જોઈએ કવિતા આપણે. वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान ही देव सरिता निर्मल. આ જે વાક્યો છે આ આખી કવિતાની અંદર, બરાબર, ખુદ કર્ણ પોતે શ્રી કૃષ્ણને સમજાવતો હોય છે. એ પ્રથમ જ શ્રી કૃષ્ણ કર્ણને કહે છે કે તું પાંડવ પક્ષ બાજુ આવી જાય. ત્યારે કર્ણ પોતે એક વાણી ઉચ્ચારે છે અને એ વાણી આગળ આપી છે. તો કર્ણ શું કહે છે કૃષ્ણને? વૈભવ વિલાસ કી ચાહ નહીં, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल. બરાબર, દાન કી દેવ સરિતા નિર્મલ. તમે જાણતો હશે, બરાબર, કર્ણ શું હતો? એક દાનવીર યોદ્ધો હતો, ઘણું બધું દાન કરતો હતો, દાનવીર તરીકે ખૂબ જ પ્રખ્યાત હતો. એટલે કૃષ્ણને કહે છે કે વૈભવ વિલાસ કી ચાહ નહીં, अपनी કોઈ પરવાહ નહીં. હે કૃષ્ણ, મને વૈભવ વિલાસ એટલે કે પૈસાની, ધન સંપત્તિની કોઈ પણ ચાહ એટલે કે મારે કોઈ પણ પરવાહ છે નહીં. अपनी કોઈ પરવાહ નહીં. તેમ છતાં ઉપર પણ કર્ણ કહે છે કે મને મારી જ પરવાહ નથી, તો આ ધન સંપત્તિ મને કઈથી પરવાહ હોય? એટલે કે મારે આ ધન સંપત્તિ જોતી નથી. કઈ ધન સંપત્તિ? તો જે કૃષ્ણએ એને આપવાની કહી છે, જે લોભ લાલચ આપે છે ને, જે પાંડવ પક્ષ આવે છે તો તને ઘણું બધું ધન આપવાની કહે છે. અને એમેય તે કર્ણ પોતે દાનવીર હોવાથી એની જોડે ઘણું બધું સોનું, રૂપિયા, અઢળક ધન સંપત્તિ હતી. એટલે એ ધન સંપત્તિની પણ આ કર્ણ ના પાડે છે કે મને જાતને જ પરવા નથી, મારા જીવની જ પરવા નથી, તો મને આ વૈભવ વિલાસ એટલે કે આ ભોગ વિલાસ જે સંપત્તિ છે એ મને કશું છે નહીં. બસ યહી ચાહતા હું કેવલ દાન કી દેવ સરિતા નિર્મલ. કર્ણ શું ઈચ્છે છે કે હું એવું જ ઈચ્છું છું કે મારા હાથે દાનની દેવ સરિતા નિર્મલ, જે સરિતા એટલે કે નદી, નદીની અંદર કેવું પાણી વહેતું હોય આગળની આગળ, તો કર્ણ એવું કહે છે કે જે રીતના નદીનું પાણી વહેશે એ રીતના મારો જે દાન આપવાનો પ્રવાહ છે એ અવિરતપણે ચાલુ જ રહેશે. કરતલ સે ઝરતી રહે સદા, નિર્ધન કો ભરતી રહે સદા. એ સરિતા રૂપી જે નદી જે છે, બરાબર, કઈ નદી? કે ભાઈ જે દાન આપવાની નદી વહી રહી છે એ અહીંયા આગળ શું કહે છે? કરતલ. કરતલ એટલે કે હથેળી, બરાબર, હાથમાંથી જે ઝરણું વહે છે એ દાન આપવાનું, એ સોનાનું ઝરણું વહી રહ્યું છે. નિર્ધન કો ભરતી રહે સદા. નિર્ધન એટલે કે જેની પાસે કશું જ એક પણ પ્રકારનું ધન નથી, જે તે ગરીબ અથવા તો કંગાળ. તો એ કંગાળ અથવા તો ગરીબ જે છે એની જોડી, એની ઘર મારા દાન થકી ભરાઈ જાય એવું આ કર્ણ ઈચ્છે કે, એટલે કે મારું દાન જે નિર્ધન લોકો જે છે એમને મળે એ માટે સતત મારા હાથ પ્રયત્નશીલ રહેશે. શા માટે? કે દાન આપવા માટે. તું છે રાજ્ય ક્યાં કેશવ, પાતા ક્યાં નર કર પ્રાપ્ત વિભવ, ચિંતા પ્રબુદ્ધ અતલ્પ્ય હાસ, કુછ ચાકચિક્ય કુછ ક્ષણ વિલાસ. બરાબર, તો આ પંક્તિમાં કર્ણ શું કહેવા માગે છે કે આ બધી જે વસ્તુઓ જે છે એ મારા માટે કેવી છે? તુચ્છ છે. કઈ વસ્તુઓ? કે એની જોડે ઘણી બધી ધન સંપત્તિ રહેલી છે. રાજ્ય ક્યાં હે કેશવ, મારું જે રાજ્ય પણ છે એ પણ કેશવ. બરાબર, અહીંયા આગળ કેશવ શબ્દ આવ્યો એ કૃષ્ણના અર્થમાં વપરાયેલો છે. બરાબર, કૃષ્ણને શું કહે છે? કેશવ. એટલે કે હે કેશવ, આ ધન સંપત્તિ છે એ મારા માટે તુચ્છ છે અને મારું રાજ્ય પણ તુચ્છ છે. પાતા કે નર કર પ્રાપ્ત વિભવ. વિભવ એટલે કે વૈભવ, જે
સુખી સંપન્ન માટેની જે વસ્તુઓ સાધનોનો ઉપયોગ કરતા હોય તે, એટલે કે વસ્તુઓનો પ્રાપ્ત કરીને વૈભવ પ્રાપ્ત કરીને મને કશું છે નહીં. ચિંતા પ્રભુ તલ્પે હસ કુછ ચાકચિક્ય કુછ ક્ષણ વિલાસ. કુછ ક્ષણ વિલાસ, બરાબર. ચાકચિક્ય એટલે કે ચમક, અલ્પહાસ એટલે કે થોડા સમય માટે, ચિંતા પ્રભુ તો પછી ચિંતા શા માટે કરવી જોઈએ? કઈ ચિંતા? તો કે હે કેશવ, હે કૃષ્ણ, આ બધું ધન સંપત્તિ મારા માટે તુચ્છ છે અને વૈભવ મારા માટે કશું કામનું છે નહીં. તો કેમ? કારણ કે આ જીવન કેવું છે? ક્ષણભંગુર, ક્યારે મૃત્યુ આવે કશું નક્કી છે નહીં. એટલે મારી જોડે ચાકચિક્ય એટલે કે ચમક છે, ધન સંપત્તિ છે, બરાબર. તો આ બધી વસ્તુઓની કંઈ પણ મારે ચિંતા છે નહીં. પર વહ ભી યહી ગંવાના હે, કુછ સાથ નહીં લે જાના હે. અહીં આગળ કર્ણ ચોખ્ખા શબ્દોમાં કહે છે, આપણને પણ આગળ શીખવાડે છે કે આપણે ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાના. એટલે કર્ણ કહે છે કે પર વહ ભી યહ ગંવાના હે, કે આ બધું અહીંયા જ મૂકીને આપણે જવાનું છે. બીજી લીટીમાં કહે છે કુછ સાથ નહીં લે જાના હે, એટલે કર્ણ કહે છે કે આ બધું જે પણ ગઈ છે એ આપણે અહીંયા જ મૂકીને જવાનું છે, આપણે કશું સાથે લઈ જવાના નથી. મુझसे મનુષ્ય જો હોતે હે કંચન કા ભાર ન ઢોતે હે, એટલે કે મારા જેવો જો મનુષ્ય હોય તો આજે સોનાનો ભાર આજે પણ વેઠી શકે નહીં. એટલે કર્ણ કહે છે કે મારી જો આટલું બધું ધન સંપત્તિ સોનું છે, જો મારી જગ્યાએ કોઈ બીજો મનુષ્ય આવી જાય તો એ પણ એ સહન કરી શકે નહીં. પાતે હે ધન બિખારને કો, લાતે હે રતન લૂંટાને કો, બરાબર. તો કર્ણ આ કૃષ્ણને વાત કરતા કહે છે કે આ જે ધન સંપત્તિ જે છે, બરાબર, તો એ ઘણા લોકો એ ધન સંપત્તિ લાવતા હોય છે અને એ ધન સંપત્તિ લૂંટાઈ પણ જાય છે. એટલે મારી જોડે આ જે સંપત્તિ છે એનો યોગ્ય ઉપયોગ કરવા માગું છું. એટલે કે દુઃખી અને દયાવાળા જે લોકો જે છે એને મારું દાન હું આપતો રહીશ. જગ સે ન કભી કુછ લેતે હે, દાન હી હૃદય કા દેતે હે, બરાબર. એટલે કે જગની અંદરથી મારે કશું પણ જોતું નથી, હું તો મારા હૃદયમાં રહેલી લાગણી રૂપે આ દાન આપવા ઈચ્છું છું. પ્રાસાદો કે કનકબાણ શિખર હોતે કબૂતરો કે હી ઘર, મહલો મેં ગરુડ ન હોતા કંચન પર કભી ન સોતા, બરાબર. અહીં આગળ ગ્રામધારીસિંહ દિનકર કવિએ કેટલાક ગરુડ, કબૂતર આવા કેટલાક ઉદાહરણો દ્વારા આપણને સમજાવ્યું છે. શું કહે છે? પ્રાસાદો કે કનકબાણ શિખર, કનકબાણ એટલે કે એનું જે સોનાનું કનક, કનક એટલે કે સોનું, આવરણ, સોનાનું આવરણ, સોનું આવરણ. તો શિખર જે પ્રાસાદ એટલે કે મહેલ, બરાબર. જો એ કોઈ પણ પ્રકારનો મહેલ હોય રાજા મહારાજાઓનો, તો એનું શિખર જે હોય, જે ટોચ, એ કેવી હોય? સોનાની હોય છે. પોતે કબૂતર કે હી ઘર, કબૂતર, બરાબર. તો કબૂતર માટે સોનું એના માટે કંઈ કિંમતી કહેવાય નહીં. કબૂતર માટે પેલું સોનું કેવું છે? તુચ્છ છે. કેમ? કારણ કે જે પ્રસાદ એટલે મહેલ છે એ મહેલની અંદર જે શિખર સોનાના છે ત્યાં આગળ કબૂતર વસવાટ કરતા હોય છે, ઉપર બેસતા હોય છે. એટલે કબૂતરો માટે સોનું એને કશાય કામનું છે નહીં. એ રીતના કર્ણ કહે છે જે રીતના કબૂતરો માટે સોનું કશાય કામનું નથી, એ રીતના મારી જોડે જે સંપત્તિ છે એ મારા માટે કશું છે નહીં. મહલો મેં ગરુડ ન હોતા હે કંચન પર કભી ન સોતા. અહીં આગળ ગરુડ પક્ષીની વાત કહે છે કે ગરુડ પક્ષી જે હંમેશા, બરાબર, એ ભલે પક્ષીઓનો રાજા કહેવાય પણ એ મહેલોમાં હોતું નથી અને સોના પર પણ કભી ક્યારેય પણ બેસતું નથી. એટલે ગરુડ પક્ષી માટે પણ એ સોનું તુચ્છ છે. બસતા વહ કહી પહાડો મેં, સહેલો કી કભી દરારો મેં, બરાબર. એટલે કે એક ગરુડ પક્ષીની વાત કરતા કવિ આપણને કહે છે કે વસતા હે વહ કહી પહાડો મેં, બરાબર. ક્યાં વસે છે? એ પહાડ વિસ્તાર જે છે, બરાબર, પર્વત વિસ્તાર છે, ત્યાં આગળ આ ગરુડ પક્ષી રહે છે. સહેલો કી ફટી દરારો મેં, જે સહેલો એટલે કે શિલાઓ જે મોટી મોટી હોય એ તિરાડોમાં, એની દરારોમાં રહેતું હોય છે. એટલે કે કર્ણ અહીં આગળ કૃષ્ણને કહે છે કે કબૂતર અને ગરુડ પક્ષીને સોનાનો અથવા તો મહેલનો કોઈ પણ લોભ લાલચ નથી, કંઈ પણ તુચ્છ લાગે છે. એ રીતના મારા માટે પણ આ સંસાર કેવો છે? તુચ્છ છે. તમે કર્ણ આખરે કૃષ્ણને કહે છે તમે ગમે તેટલી લોભ લાલચ મને આપશો પણ મારે મારા મિત્ર દુર્યોધનનો સાથ છોડવો નથી, બરાબર. હવે થોડી કવિતા આગળ બાકી રહે છે, એ આવતા વિડીયોમાં આપણે જોઈશું. આભાર.